મારે તો વાંધો નથી પણ તમારામાં હીરવામાં જેટલું ઘટેલું નાખ દે. એક મોટા ક્રિએટર આવ્યા છે, મોટા ક્રિએટર, અને એ પણ દ્વારકાથી. કેટલો વરસાદ છે? ટીપું એક નથી, મારા બાપાને ટકો બોલતો નથી. ખરેખર તમારા અહીંના રસ્તા અને જે જમીનનું છે ને, હા ના ટાઈમ થી મમ્મી અને કાકી નથી આવ્યો વ્લોગમાં. નથી ને કઈ બીજો કઈ નવીનમાં? કાકીને હું સાસણ જાવું ને કેદીનું રહી જાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય વંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે આપણે વાયગા છે એક અને વાડીએ છે. વાડીએ એક મોટા ક્રિએટર આવ્યા છે, મોટા ક્રિએટર, અને એ પણ દ્વારકાથી. નહીં અને આપણે એને લાભ દીધો તો એ ખરેખર આપણે લાભ દીધો સારો કહેવાય, પણ થોડોક એવો કેમ કે એ પણ અમે વાડીએ આવ્યા ભાઈ, કેમ કે અમારે વાડીએ આવું અને જે એ જે મજા છે ને એ તો નેક્સ્ટ લેવલની છે. તો એની સાથે એના ભાઈ છે, એક એડિટર છે. તો ચાલો બધીને મળીએ. કેમ છો ભાઈ? મજામાં? જય દ્વારકાધીશ. શું હાલે? શાંતિ છે એમ? તમારે વરસાદ થઈ ગયો વાત જોઈએ. તમારે કેટલો વરસાદ છે? ટીપું એક નથી, મારા બાપાને ટકો બોલતો નથી. ખરેખર બહુ કહેવાય હો ભાઈ. જરાય વરસાદ જ નથી. તમારે લાગી ગયો બધે માંડવી વાડી ઉગી ગઈ. હા, કેવું લાગ્યું? મજા આવી ગયો ખરેખર. તમારા અહીંના રસ્તા અને જે જમીનનું છે ને, હા ખરેખર આવ ચક્કર મારો. ના ના એક તો ભાઈ અત્યારે ને આજે શનિવાર હતા તો ભાઈ એના માટે મસ્ત મજાની ખાલી જરાક જ ફરાર છે ભાઈ. તો કેમ કે ફરાર વિના તો ચાલે નહીં. મજામાં ભાઈ? શું હાલે? શાંતિ? હા ભાઈ, ભાઈ હે નીતિનભાઈ ને. શું હાલે? મજામાં? તમારે વરસાદ નથી ને કે નહીં? હાવ હેરાન થઈ ગયા ને તો નહીં તો ખરેખર કાંઈ વારું. તો ભાઈ હા નહીં હવે લઈ જાઓ, અમે તો ધરાઈ ગયા. હવે ખરેખર ધરાઈ ગયા. એટલો વરસાદ પડ્યો. અને ભાઈ ફરારમાં છે પીંડા, ચેવડો, ચવાણું, વેફર, કેળા વેફર. શું કે નવીનમાં? હા, છાપવા આવ્યા હતા એમ કેવાય ભાઈ. હા, અને ભાઈ નવી ગાડી પણ છોડાવી. હાલી ગયો ખરેખર. આવ દીક્ષિતભાઈ, હાલ ફરાર કરવા. હા બેસી જાવ, બીજું શું હોય? હા એવું છે. શું કે બાકી? બસ જો વરસાદ થઈ ગયા એટલે વાવણ અમે કરી. હા હવે માંડવી કરી અમે. પછી શોરૂમે તો જાજો. હા શોરૂમે જાવ. આજે વિઝિટ કરવાની છો? વિઝિટ ફાઇનલ. તો રેડી. આ કેશોદમાં જાવ? હા કેશોદમાં જ, આંબાવાડીમાં જ છે મેન. ના ના શોરૂમે જવાનું. રેડી. તો પછી વિનયભાઈ ને મળીએ ને. વિનયભાઈ કે જવાનું છે ખાસ કરીને. એમ ને? અહીંયા શેડ્યુલ ગોઈતું આટલા વાગે આમ વાત આપવાની. તો ચાલો ભાઈ હવે ફરાર કરી લઈએ અને થોડીક વાર આતુની બાકાજી બોલાવી લઈએ. તો ભાઈ હમણાં ઘણા ટાઈમથી મમ્મી અને કાકી નથી આવ્યો વ્લોગમાં. વંદુ તો આવતી હોય, વંદુ આવી છે બામણવાડા હમણાં, થોડુંક કામ હતું એટલે મમ્મી અને કાકીને ટેકો દેવા માટે. અને મળીએ કાકીને. શું હાલે કાકી? એમ જલસા આવ. વરસાદ શું કે વરસાદ એમ? વારે વાહ સરસ. તો હું ક્યાં કે મનતું એવું છે. તો ભાઈ અત્યારે બસ નાના મોટા ઘરનું કામ ચાલુ છે અને અત્યારે વાગ્યા છે 5:45 જેવું. અને હજી તો તડકો એટલો છે ને કે જાણે હજી અડધો દી બાકી હોય. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું હાલે? તબિયત પાણી સારા? હા વારે વાહ. કેમ એટલો હું આવે? એવું છે કા? નથી ને કઈ બીજો કઈ નવીનમાં? વરસાદ સારો થઈ ગયો કા? એવું છે. હા વરસાદી ટૂંકમાં ઓલા જ આવ્યો ને મારા દોસ્તારો કહેતા હતા કે અમારે વરસાદ જ નથી દ્વારકા બાજુ. બોલો નહીં વાવણી નથી થઈ કે? તો એ તો વાત છે. તો કઈ આવો હવે? કેશોદ આટો મારવા? હા હવે તમે નેવરાજ છે ને તો પછી આવો એક દી. કાકી ને હું સાસણ જાવું ને કેદીનું રહી જાય. હા કાકી કઈ? હા પણ એ તો અહીંયા તરફથી ગયા હતા ને, પપ્પા તરફથી. હા અહીંથી બાકી છે ને હવે અમે. હા એમ ન હાલે. જઈશું એક દી બધા વેકેશનમાં આવે ને તઈ. ભાઈ એવું કઈ ગોઠવીએ બધા આપણે જાય પાછા. હા
હા હા અરે અરે તો ભાઈ બરાબર અત્યારે બાબુ બાપા હે ને ઓલામાં સાથી આ કે માં શું હાલે? જય શ્રી કૃષ્ણ. ક્યાં ગાય પાસે ગયા તા? હા રે હું બાકી તબિયત પાણી તો રેડી? વરસાદી કેમ બાકી મોજ કરાવી દીધી ને? કામ કાઢી નાખ્યું. તો ભાઈ હમણાં હે ને ગાયને નવું વાછરડું આવ્યું છે. જો મસ્ત મસ્ત જો બાકી કેવું છે મસ્ત. વાહ, હજી તો ખાલી 3 નહીં પણ 12 દિવસનું જ છે. આ ગાય વ્યાણી હતી. તો ભાઈ વરસાદ તો સારામાં સારો થઈ ગયો, પણ ખેતરમાં અત્યારે ઈંદડી અને શું કહેવાય બલૂન બે હાલી ગયા છે. જો બાકી અને ભાઈ બાબુ બાપા હાકે છે અત્યારે બળધું. આપણે હાંકવા દે કે નહીં, કેમ કે આપણી પાસે બળધું રહે નહીં ને હાથમાં, તો પછી માંડવી પડી જાય. એટલે જોઈએ બળધું આપણી પાસે હાલે કે નહીં, એક ટ્રાય કરીએ શું થાય જોઈએ. તો ભાઈ બાકી આવે છે ઘોડા. કેમ બાકીની હાલ છે તો છેલ્લી ઉથલ, પણ આપણે હાંકવા તો ખરા ફાઇનલ છે આજે, કેમ કે ઘણા ટાઈમથી આપણે બળધું નથી હાંક્યા. તો આજે તો ફાઇનલી હાંકવા એટલે હાંકવા જ છે. જોઈએ હા જોઈએ ને બાકી. આજે તો નાના મોટા ઝઘડા થયા, મજા આવી ગઈ, અને ફાઇનલી ઢોકળા બની ગયા. હે શું કહી કેવા બન્યા? મસ્ત મસ્ત બન્યા, પણ એક વસ્તુ શું છે? મીઠું ભૂલાઈ ગયું. મારે તો વાંધો નથી, પણ તમારા મને હીરવામાં જેટલું ઘટેલું નાખી દેજો. હા કેટલું થાય એમ કે ઘટે કે એમ કે તમારે? મસ્ત મજાના થઈ ગયા અને બેસી ગયા. આજે હે ને મૂવી જોવું હતું એમ કે તારે જમી પર, તો એના માટે થઈ અમે અહીંયા જમવા બેઠા. વાહ હીરવા હાલશે કે તને? એમ તો સોસ જો સાઈડમાં મૂકી દીધો. હા જો રહ્યો હીરો દેખાય. તો વાંધો નહીં. ચટણી અને ઢોકળા કેમ શું કહી એમ? તો વાંધો નહીં, હારા ભાઈ ને. હીરવાન તો પછી ઓલું ભાવે નહીં કઈ. આજે હું મૂવી જોવાનું હતું ને, તો પ્લાન પછી અહીં ન કરી નાખ્યો. અને કેટલી બધી વાર જોયું, પણ આ મજા જ આવે જોવાની નહીં? હીરવા હા ઘણા બીજું પણ શીખી શકતા હોય, જેમ કે હીરવાની જેમ. હીરા આ રીતે હોસ્ટેલમાં જાય તો કેવું લાગે? તે બોર્ડિંગ સ્કૂલમાં જ જવાનું છે. ચાલો જમી લઈએ. તો ભાઈ અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.